હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? તો આજે એક નવું કોલ રેકોર્ડિંગ આવી ગયું છે, તો પૂરું સાંભળજો, મજા આવશે. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો અને આપણી ડેઝી કોલઅપ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હલો. કોણ? એટલે ટર્પા હજુ તે મારો નંબર સેવ નહીં કર્યો? સેવ કરવાનું ભૂલી ગયો તો સોરી. બોલ પૂજા. શું કરો? કોઈ નહીં, બસ કર્યો તો શાંતિ? મોજુદ હોય ને આપણે તો. હા, કેવું ચાલો? બસ શાંતિ. તમારો? બસ શાંતિ. પછી હું હમણાં આવ્યો તો. હલો. હા, સવારે 10 વાગે આવ્યો તો તું ચમ એવાનો હરકતથી નાટક કરતી હતી? કેમ? તાર બાપને ખબર પડી જ હોત તો? કશું ના પડે. શું પડે? એટલે તું હોમ જો ને હતી મારી જોડે વાત કરતી હતી ને તું મને એમ કહેતી હતી કે લાવો ડોક્યુમેન્ટ મને આપો. એટલે તાર પપ્પાને એવું ના લાગે કે આ કોઈ ઓળખતી નહીં અને કેમ આવું બધું કરે એમ? કોઈ કશું ના ખબર પડે તો એટલે શું ખબર ના પડે? એમાં શું ખબર પડે? એટલે તારો બાપ સરપંચ એમને માં છે? અરે યાર, એમ તો અમારા ઘરે કેટલાય આવા હે એવા તો હું તો બધા જોડે સાઈનભાઈ કે એમને ફોર્મ બોર્મ ભરવાનું હોય એટલે હું જ શીખડાવું. એટલે તું જે મારે કરતી હતી મારી સામે નજર સામે એવું બધું તું એવું કરે છે જે કોઈ આવે તો? એટલે એવું બધા અમે નહીં કરવાનું. તો મારા પપ્પાને શું ખબર પડે તમારી? એમ તો કેટલા બધા છોકરાઓ આવા ફોર્મ ને એવું ભરવા, તે બધા જોડે હું ફોર્મ ને એવું ભરું, હું વાતો કરું એમના જોડે, તો મારા પપ્પા થોડું કે બધા અમે એવું વિચારી લે વાત કરો હો. વિચારી લે તો કોઈ નક્કી ના કહેવાય. કશું ના વિચારે એવું. તો બરોબર, ધ્યાન રાખજે, સારું. પકડાઈ ના જઈએ. નગરા તો રાત ફ્રેમ હશે. કશું ના પકડાઈએ, એમાં શું પકડાવાનું? હોય તો તને કોઈ ખબર ના પડે. ચાલ તો જો પકડા ના હોય ને પૂછજે. ચાલ, તમે પકડો ના હો. ના, આપણે નહીં પકડાના. મેં તને કાલ કીધું નતું કે આપણે લફડાથી દૂર જ છીએ? હા, તો દૂર રહેવાનું કહો તો હવે તમે મારા અહીં દૂર રહો. તને તો અમારા દિલમાં ફસાઈ નહીં દીધી મેં. તો ચાલ આવો હો તમે. મળવા ક્યારે આવો હો? હમણાં તો મળીને જો 10 વાગે. એટલે એ કોઈ મળવાનું કહેવાય? તો એકલા આપણે બંને એકલા હોય એવી રીતે. હજુ શું કરવાનું મળે? કોઈની જોડે બેસીશું ને વાતો કરીશું. તો વાતો તો ફોનમાં થાય. ફોનમાં કરવામાં રૂબરૂ કરવામાં કેટલો ફરક પડે? જો બકા ફોનમાં જ મજા હોય તાર બરાબર. જોઈ જાય કોઈ તો મારી નાખે બાપ. મને તો બહુ બીક લાગે. તમે હો બીવો હો? હું બીવાતી નહીં. તને તો કોણ બાય ના મારે, મને તો મારી નાખે. તને મારી નાખશે ને તો હું એ મરી જાય બસ. હું પછી છો જોવા આવું તું મારી જાગ જીવતી. એટલે તમને આટલો વિશ્વાસ નહીં મારા પર? હજી તું નવી હો, બીજી વાર ફોન કર્યો હોય. આવું ના કહેશો હો. હજી તો હું તારું પૂરેપૂરું ડિટેલ ઇન્ટરવ્યુ લઉં, 10 દિવસ વાત કરું, પછી ખબર પડે કે તું કેવી વ્યક્તિ હો. હા, નો તમે જોઈ લેજો. જોઈ લઈશું. મને તો તમારો વગર ફાવતું જ નહીં. શું કરું તો? કરવા લગ્ન કરવા મારી જોડે? લગ્ન તો કરવા હા, પણ મારા પપ્પા મોના તો ને. ગોમન તાર પપ્પા લગ્ન કરાવતો હશે. હું કહું ને તો મારા પપ્પા મને કરાવી દે. હું કહું ને કે મારે લગ્ન કરવા હા અહીંયા, તો મારા પપ્પા કરાવી દે. કરાવી દે? સારું, હોતો નહીં. અમને થોડા દિવસ નહીં કરવી વાત, પછી કરીશું. કેમ પછી? એટલે લગ્નની વાત કહું. હા, મેં કીધું વાત જ નહીં કરવાની એમ કે. આપણે હજુ શું એવી સિસ્ટમ આવી છે ગોમન લગ્ન કરવાની? આપણે અહીં ચાલુ થઈ જાય ને એમ બહુ બાય ના કરે આપણે. ચાલો આપણે બસ પેલું ગીત ગાવાનું. કયું? ગોમમાં સાસરિયું ને ગમમાં. તને તો ગાતા નહીં આવડતું. આ કરવાનું હતું. રહેવા દે બકા, આપણે ગીત નહીં ગાવા. તાર બાપ સરપંચ બન્યો ને એટલું કોણ? એવું? બરાબર.
શું કરું હે બોલ. તમે ખાવા ખાધું હો કે નહીં? ખાઈને બેઠો. મેં તો હજુ ખાધું જ નહીં. ચમ બસ મને તો ભૂખ જ નહીં લાગતી ને હમણાં. કેમ ભૂખ નહીં લાગતી તને? મેં તમારા પ્યારમાં પડી ને તાને મને તો એવું લાગે કે તું ગોધીનગર હું બહુ રહે ને. કેમ? તારી સ્ટાઇલ બોલવાની એવી હને. કેમ તું એ બાજુ રહેતી કેમ? મારા મામાનું ઘર હે ને કન. ચોકન તાર મમ્મા ગોધીનગર છો? હા મને શીખડાવ ને એવું બોલતો. ગોધીનગરની ભાષા મને તો બહુ ગમો. એવું? ઓહો. તો હું બોલું એવું બોલવાનું વળી તમારે. હા તું બોલે એવું જ બોલીશ હવે. હાનું તને બોલો. હું બોલા? ગાંધીનગર તમે જયેલા હો? ઓહો ગોધીનગર તો હું બહુ જ્યો હોઉં. એવું? ઓહો મને તો ગોધીનગરમાં બહુ મજા આવે. મને અહીં કન બહુ ફાવે. હું તો બહુ જ રહું કન. ઓહો ગોધીનગરમાં તો કોઈ નહીં નહીં બોલું. કેમ? ગોધીનગરમાં તો માલ બહુ હોય. તમે માલ જોવા માટે જ જાઓ કે હું? માલ જોવા માટે નહીં જતો. તો માલ મને ગમાડી નાખ. પણ હું માલને નહીં ગમાડતો. કેટલી ગમાડી હતી તમને? મને હું મેં જેટલી ગમાડી મેં તને કીધેલું નહીં કે આપણે છોકરી એમ નહીં. નહીં. હા એટલે હોમાં છોકરીઓ તમને કેટલી પસંદ કરતી હતી? એવી તો કોઈ ખબર નહીં. એક બે કરતી હશે. એમ. એ કે છો મેં પસંદ કરતી હતી. આ તો જોઈ લઈએ એમ. એ બાજુ આમ પ્રેમનું એવું બધું બહુ યાડે. આપણે પકડાઈ જાય એટલે મારે. અને ગોધીનગર અમે તો એકબીજાને ઘરે લઈ જાય પણ વાત બહાર ના પડવા દે. આ તો બધાય આવું થઈ જવાનું જોજો તને. જમાનો બદલી જવાનો. હા ચાલો જમાનો બદલે જાય સારું. આપણે બેના લગ્ન તો થઈ જાય. સાચી વાત નહીં. તો હું તો લગ્ન તો તમારે જ કરવાનું જોઈ લેજો. વધુ નહીં લગ્ન બકા કરી દઈશું. હું તો મારા પપ્પાને કહી દે કે બીજું મારા લગ્ન હોય કે નથી કરાવવું. તું અત્યારથી લગ્ન બગનની વાત મત કર. હલો કેમ? તાર પપ્પાને બધું પૂછીશું લગ્નનું અગનનું. તમે પૂછો એમ? હું તો બાપા ના પૂછું. તારા ગમે તે કોઈ સરપ્રાઈઝ આપે પૂછી લેવાનું. મારો બર્થડે આવવાનો એટલે હું મારા પપ્પાને પૂછે કીધું તમે મને ખુશ કરવા માટે શું કરશો? સારું ચાલ તો હું શું કહું પછી વાત કરીશું. હું મૂકું હો. કેમ? મારે થોડું કામ. હાનું તમે જલ્દી કરજો. સારું સારું મેસેજ કરીશ. ફોન નહીં કરું. સારું પેલો મેસેજ કરીશ પછી તું મને ફોન કરજો. સારું મળ્યું તને. સારું. હલો હા પેલો મેસેજ કરીશ ને પછી ફોન કરજો બરાબર? ઓકે હા સારું સારું તો મૂકું હો. ચાલો બાય. બાય. સારું.